નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે સિલેબસ પૂરો થવાના આરે છે અને બોર્ડની પરીક્ષાઓ ખૂબ જ નજીક છે. તમને વધારે ખબર છે કે થોડાક જ મહિનાઓની વાર છે અને થોડાક મહિનાની અંદર જ આપણી બોર્ડની પરીક્ષાઓ સ્ટાર્ટ થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ સિલેબસ તો પૂરો થઈ જશે, પછી હવે આપણી સ્કૂલની અંદર રાઉન્ડ પેપર સ્ટાર્ટ થવાના છે કે જેની અંદર તમને સ્કૂલની અંદર છે એ પેપર લખાવશે કે જેનાથી તમારી બોર્ડ પરીક્ષા આવે પહેલા તમારી પ્રેક્ટિસ થઈ જાય કે કઈ રીતે પેપર લખવું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જોવાનું છે કે ટોપર કઈ રીતે પેપર લખે છે. વિદ્યાર્થી મિત્રો, ટોપર તો શું શું પેપરનું ધ્યાન રાખે છે કે જેનાથી એ પોતે બેસ્ટ પેપર લખી શકે છે અને એના સારામાં સારા માર્ક્સ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે છે કે જો તમે હજી સુધી છે એ ખબર નથી પડતી કે સર પેપર કઈ રીતે લખીએ, અત્યારથી જો વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ પરીક્ષાની અંદર રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવાનું છે, મને આવડે છે, મને પરીક્ષામાં બધું આવડે છે, હું કઈ રીતે પ્રેઝન્ટ કરવાનો છું તો કે લખી લખીને જ કરવાનું છું ને, એ સ્વાભાવિક વસ્તુ છે. તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે આપણે જેટલી પણ વસ્તુ કરીશું એ બધી લખી લખીને જ કરવી પડશે. કારણ કે કોઈ પણ એક્ઝામિનર છે જ્યારે તમારું પેપર ચેક કરતો હશે તો એ જોશે ને કે ભાઈ આને કેવું રિપ્રેઝન્ટ કર્યું છે, કેવું લખ્યું છે, કેવું સાચું લખ્યું છે. આ બધી માહિતીઓનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આજનો જે આ વિડીયો છે એમાં આજે આપણે એકદમ ડિટેલની અંદર એકદમ બેઝિક થી લઈને એકદમ એડવાન્સ સુધી વાતચીત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અંત સુધી બનાવી રહેજો. આ વિડીયો હજી સુધી તમે જો લાઈક નથી કર્યો તો લાઈક કરી દીધો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી દીધો, તમારા વિડીયો તમારા મિત્રો સુધી શેર નથી કર્યો તો વિડીયો પણ તમારા મિત્રો સુધી શેર કરી દો. વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ક્યાંથી તો કે પેપરથી. શરૂઆત કરો જ્યારે પણ કોઈ પણ તમે પેપર આપવા જાઓ છો, જ્યારે કોઈ પણ તમે વિદ્યાર્થી મિત્રો પેપર આપવા જાઓ છો તો પેપર આપતી વખતે પહેલો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ ખબર તમને લોકોને? તો કે જ્યારે પણ પેપર તમારી પાસે આવે તો આખે આખી વાંચવાની બિલકુલ જરૂરિયાત નથી. પેપરને જ્યારે તમે આખે આખું વાંચો છો ને ત્યારે તમારી અંદર એક ડર ઉત્પન્ન થાય છે અને એ ડરને કારણે કોઈ પણ સવાલ તમને નહીં આવડતો હોય તો એનું ટેન્શન થ્રુ આઉટ 3 કલાક રહેશે. તમને એ તો ખબર જ છે કે તમારે 3 કલાક તો મિનિમમ કલાક 3 કલાકનું તો પેપર તમારે આપવાનું જ છે. તો 3 કલાકની અંદર 3 કલાકની અંદર ડર રહેશે તો તમને જે આવડતું છે ને પણ ભૂલાઈ જશે. અરે સાદી સિમ્પલ ભાષામાં કહું ને તો વિદ્યાર્થી મિત્રો, જે સેક્શનની શરૂઆત કરો એ સેક્શન તમારે લોકોએ ખાસ ધ્યાન શું રાખવાનું કે મને જે સેક્શન આવડે છે એ પહેલા શરૂઆત કરો. બરોબર? જેમ કે ઉદાહરણ તરીકે તમારું બધાનું પેપર તમને બધાને ખબર જ છે કે સેક્શન વાઇઝ છે, એટલે કે તમને વિદ્યાર્થી મિત્રો સેક્શન ABCD જે પણ પ્રમાણે તમારા સેક્શન આવતા હોય એ સેક્શન પ્રમાણે એટલે કે તમારા વિભાગ પ્રમાણે પેપર હશે તમારું. આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર છે, તમને લોકોને ખબર છે તમારી પેપર સ્ટાઇલ શું છે એ બધી ખબર છે. નથી ખબર તો આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો બધા તમારા અવેલેબલ છે આપણી વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ ઉપર. હવે ધ્યાન રાખવાની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે ખાસમાં ખાસ જ્યારે તમે ઉત્તર વહી લો છો તો તમારી જે ઉત્તર વહી છે વિદ્યાર્થી મિત્રો, તમારી જે ઉત્તર વહી છે આ ઉત્તર વહીનું આ પેજ અત્યારે મેં ડ્રો કર્યું છે. આ ઉત્તર વહી છે એમાં ખાસમાં ખાસ તમે જોશો તો અહીંયા એક હાસ્યો છે. આ હાસ્યાને વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ હાથ ન અડાડો ઉપર કે સાઈડમાં. આ હાસ્યો તમારે બિલકુલ કોરો રાખવાનો છે. જ્યારે પણ પેપર લખવાની તમે શરૂઆત કરો તો એક્ઝેક્ટ સેન્ટરની અંદર તમારે લોકોએ શું કરવાનું તો કે મોટા અક્ષરે સેક્શન A લખતા હોય તો સેક્શન A, સેક્શન B લખતા હોય તો સેક્શન B અને સેક્શન D લખતા હોય તો સેક્શન D. આનું ખાસ ધ્યાન રાખજો. આ તમારો બીજો મુદ્દો છે. બરોબર? ત્યાર પછીથી તમારે એક લીટી છોડી દેવાની છે. શું કરવાની છે? એક લીટી છે તમારે સ્કીપ કરી દેવાની છે અને એ એક લીટી સ્કીપ કર્યા પછી તમારે લોકોએ કોઈ પણ પ્રશ્ન લખવાની શરૂઆત કરો. જેમ કે માની લો કે શરૂઆત તમારો સેક્શન A છે અને સેક્શન A ની અંદર તમારા હેતુલક્ષીઓ છે. સેક્શન A ની અંદર શું છે દીકરાઓ તો કે તમારા હેતુલક્ષીઓ છે. તો સેક્શન A ની અંદર તમારા જ્યારે હેતુલક્ષીઓ આવે છે ત્યારે ખાસ ધ્યાન અહીંયા રાખવા જેવી બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે તમારે લોકોએ શું કરવાનું છે 1 2 3 4 5 6 હાસ્યમાં ન લખતા. શું કામ? કારણ કે હાસ્યો હોય ની એક્ઝામિનર માટે હોય છે અને એ એક્ઝામિનરને એમાં માર્ક્સ આપવાના હોય છે. 1 2 3 4 તમારે લખવા છે તો ખાસ અહીંયા હાસ્યા પછી 1 2 3 4 5 6 એવી રીતે લાઈનમાં તમે લખશો એટલે તમારું છે એ કામ થઈ જશે. તો ખાસ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે ભાઈ એક સવાલ લખો એની નીચે એક જગ્યા છોડી, બીજો સવાલ એની નીચે જગ્યા છોડી, ત્રીજો સવાલ એની નીચે જગ્યા છોડી, ચોથો સવાલ. આ પ્રમાણે લખશો ને તો એક મેનર ઓર્ડરમાં લખશે અને ટોપર પણ આ પ્રમાણે જ પેપર લખે છે. ટોપર પણ આ જ પ્રમાણે પેપર પોતે લખવાની પૂરેપૂરી ટ્રાય કરે છે. બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન હોય કે સર શું અમારા અક્ષર મેટર કરે છે? સર મારા અક્ષર તો બહુ ખરાબ થાય છે, મારા અક્ષર તો બહુ સારા થાય છે, ઘણાના સારા થતા હોય, ઘણાના ખરાબ થતા હોય, તો સર મારે કેમ કરવું? તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌથી મોટામાં મોટું જે જુઠ્ઠાપણું માર્કેટમાં ચાલે છે ને એની વાત કરું કે અક્ષરો મેટર કરતા નથી. એક્ઝામિનર હંમેશા માટે એને વચાઈને, બરોબર, એને ચશ્મા પહેર્યા હોય કે ન પહેર્યા હોય એને વચાઈને
એવા અક્ષર કરો ને એટલે આમ કામ થઈ ગયું તમારું. હા, હું એવું નથી કહેતો કે તમે પછી બાહુબલીની ભાષા લખી નાખો, બરોબર? તો ખાસ ધ્યાન એ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે પણ તમારા અક્ષર થાય છે એને વચ્ચાય એવી રીતે તમે લખો એટલે તમારા બેસ્ટ માર્ક્સ આવે, બરોબર? એટલે અક્ષર સારા હોવા નબળા હોવા એ બિલકુલ નથી, પણ હા રિપ્રેઝન્ટેશન તમારું બેસ્ટ હોવું જોઈએ, રિપ્રેઝન્ટેશન તમારું જોરદાર હોવું જોઈએ, તો ને તો જ ખબર પડે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે નવો જે સેક્શન છે, બરોબર, કોઈ પણ વિભાગની અંદર તમે નવો કોઈ પણ વિભાગ લખવા જાઓ છો, એટલે કે તમે કોઈ પણ નવો સેક્શન લખવા જાઓ છો, તો એ જે સેક્શન છે એ હંમેશા માટે નવા પેજ પર જ તમારે લખવાનો છે. ભૂલથી પણ ભૂલ ના થઈ જાય. વિદ્યાર્થી મિત્રો તમારું કોઈ બીજું નેક્સ્ટ પેજ આપણે દોરીએ તો માની લો કે આ તમારું નેક્સ્ટ પેજ છે, આ તમારું નેક્સ્ટ પેજ છે, બરોબર? તો આ નેક્સ્ટ પેજની ખાસ ધ્યાન રાખજો કે નવા પાનેથી જ નવો સેક્શન, એટલે કે અહીંયાથી આપણે પાછો મોટા અક્ષરે લખશું સેક્શન બી, બરોબર? હવે માની લો કે સેક્શન બી ની અંદર તમારા 2 ગુણના પ્રશ્નો છે. કયા છે? 2 ગુણના પ્રશ્નો છે. તો જ્યારે સેક્શન બી માં તમારા 2 ગુણના પ્રશ્નો આવે છે ત્યારે ખાસ મેં કીધું હાસ્ય કોરો રાખવાનો છે. એક લીટી છોડીને પછી તમારે જે પણ જવાબ લખવાનો હોય, જેમ કે મારે લખવાનો છે જવાબ નંબર 25, તો લખીશ જવાબ નંબર 25. અને પછી હંમેશા માટે ટ્રાય એવી કરીશ, જો થિયરી વાળો જવાબ છે, થિયરી વાળો છે, દાખલાઓ નથી પણ થિયરીઓ છે, તો એમાં હંમેશા માટે આવી રીતે મુદ્દા પાડીને લખીશ. આ મુદ્દા પાડીને લખીશ તો ફાયદો શું થશે ખબર તમને લોકોને? કે મુદ્દા પાડીને લખવાથી શિક્ષકને વાંચવામાં ઓછી તકલીફ પડશે, અને ઓછી તકલીફ પડશે તો મેક્સિમમ ફટાફટ તમારું પેપર ચેક કરશે, અને જેટલું ફટાફટ પેપર ચેક થશે એ પ્રમાણે તમારી નાની નાની મિસ્ટેકો દેખાશે નહીં. અને જો નાની નાની મિસ્ટેક તમારી ન દેખાણી તો સારામાં સારા માર્ક્સ તમારા આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, બરોબર? આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અને બને ત્યાં સુધી મુદ્દા વાઇઝ તમારે લખવાનું છે, બરોબર? બીજું કે જ્યારે સવાલ પૂરો થાય એક લીટી છોડીને પછી લખજો જવાબ બીજો, તો કે જવાબ આપણો 26મો, અને સેમ ટુ સેમ રિપીટ આપણે આવું કરવાનું છે. તો આ પ્રમાણે મને લાગે છે જો તમે કામ કરશો ને તો બેસ્ટ રિઝલ્ટ તમે મેળવી શકશો, બરોબર? આ હું નથી કરતો, આ ટોપર કરે છે. ટોપરના પેપરો અમે ઘણા બધા વર્ષોથી ચેક કરીએ છીએ, બરોબર? ઘણા બધા નબળા વિદ્યાર્થીઓના પેપર પણ ચેક કરીએ છીએ, પણ ટોપર વિદ્યાર્થી શું ભૂલ નથી કરતો એ આ બેઝિક ભૂલ છે. આઈ થિંક તમને ખબર જ છે, પણ તોય છતાં હું તમને રિકોલ એટલા માટે કરાવું છું કે આ મિસ્ટેક અત્યારથી ન કરતા, કારણ કે હજી તમારી પાસે પ્રેક્ટિસ કરવાનો ઘણો બધો ચાન્સીસ છે. હજી તમારી સ્કૂલની અંદર રાઉન્ડ પેપર ચાલશે, સ્કૂલની અંદર ઘણી બધી પરીક્ષાઓ પણ આવશે, તો એ પરીક્ષાની અંદર ખાસ આજુ માળખું તમને કહું છું એને ફોલોઅપ કરી લેજો. એમાં બિલકુલ મિસ્ટેક ના કરતા, જેનાથી બોર્ડ પરીક્ષામાં અત્યારે જો પ્રેક્ટિસ કરશો ને એ બોર્ડ પરીક્ષામાં પડશે, બરોબર? તો બોર્ડ પરીક્ષા આપણી સારી જાય એના માટે અત્યારથી જ આપણી જે પ્રેક્ટિસ એવી કરીએ કે જેનાથી આપણા માર્ક્સ સારા આવે. હા કે ના? મને કોમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે નેક્સ્ટ વિડીયો કયો જોતો છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમારા માટે આવા ઘણા બધા વિડીયો લાવીશ. બીજું સેમ ટુ સેમ આવી જ રીતે તમે 3 ગુણના સવાલો લખશો, આવી જ રીતે તમે લોકો 4 ગુણના સવાલો લખશો. આ વાત તો થઈ ગઈ થિયરીની બધી વાતચીત પૂરી, કે ભાઈ થિયરીની અંદર તમે છે આ પ્રમાણે આ બધી બેઝિક માહિતીઓ ધ્યાન રાખશો. પણ જો દાખલાઓ આવે તો શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો દાખલાઓમાં ખાસ તમે કાંઈ કરવાની વસ્તુ નથી. દાખલાઓની અંદર કશું જ કરવાનું નથી. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલાઓ હોય તો દાખલાઓમાં સેમ ટુ સેમ આ પેજ દોરી દીધું, અહીંયા મેં સેક્શન લખી નાખ્યું, ધારો કે ચલો સેક્શન સી ની અંદર દાખલાઓ છે, બરોબર? દાખલાઓ ગણવાના છે, તો અહીંયા તમે લખી નાખો જવાબ કરીને. તમારે કોનો જવાબ લખવાનો છે? તો કે ધારો કે મારે છે જવાબ લખવાનો છે, માની લો કે ચલો 36મો સવાલનો જવાબ લખવાનો, બરોબર? ખાસ આપણે એક પણ સવાલની અંદર જવાબ નથી લખવાનો, સોરી, એક પણ ઉત્તર વહીની અંદર સવાલ નથી લખવાનો, જવાબ તો લખવાના છે, બરોબર? સવાલ નહીં લખીએ આપણે, સીધે સીધું નોટ ડાઉન એ કરશું કે પ્રશ્ન પેપરમાં કયો સવાલ છે એ પ્રશ્ન આપણે સીધો નોટ ડાઉન કરશું. પછી ખાસ ટ્રાય એવી કરો વિદ્યાર્થી મિત્રો કે મેક્સિમમ તમે જે સમીકરણો લખો છો એ આવી રીતે સેન્ટરમાં લખો. ક્યાં લખો? સેન્ટરમાં. જેટલા પણ સમીકરણો લખો, જેમ કે મેં લખું કે x = 2y, તો સેન્ટરમાં લખું, બરોબર? પછી મારે વિદ્યાર્થી મિત્રો અહીંયા y ની કિંમત મૂકી છે, તો x = y ની કિંમત 1 હોય તો 1 ન મૂકી, તો મને x શું મળ્યું? તો કે 2 મૂક્યું. આવી રીતે સેન્ટરમાં લખશો ને તો એક્ઝામિનરને બહુ જ ફાયદો થશે. બીજું કે એક સ્ટેપ ઉપર એક સ્ટેપ જ્યારે તમે લખો, એક સ્ટેપ પછી બીજું સ્ટેપ લખો તો ગીચડો ન કરી નાખતા, ભેગું ભેગું ના લખતા, વચ્ચે એની ઉપર સ્પેસ રાખજો. જો વચ્ચે સ્પેસ રાખશો ને તો તમારા માટે ફાયદો એ થશે કે વચ્ચે સ્પેસ રાખવાથી એકદમ ક્લિયર કટ તમારે છે એ તમારા એક્ઝામિનર રિપ્રેઝન્ટ કરી શકશે. બીજું કે જ્યારે મુખ્ય જવાબ તમે લખો છો તો એ મુખ્ય જવાબની ફરતે તમારે એક પેન્સિલથી શું કરી દેવાનું છે? તો કે રાઉન્ડ કરી દેવાનું, એટલે આપણને ખબર પડે કે ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર. તો આ પ્રમાણે લખવાનું છે, બરોબર? જ્યારે તમે નિબંધ લખો છો, ગુજરાતી લખો છો, તે બધા થિયરી વાળા મુદ્દાઓ છે, તો ગુજરાતીમાં ખાસ ફકરાઓનું મહત્વ બહુ છે. તો ફકરાઓ જ્યારે લખતા હોય ત્યારે ફકરાઓ એ પ્રમાણે લખો કે જેનાથી ગીચડો ન થઈ જાય. ચેકાચેકી મેક્સિમમ તમે ઓછી કરો કે જેનાથી બેસ્ટ છે એ તમે કરી શકો. તો આ બહુ બેઝિક માહિતીઓ છે. બાય ધ વે વિદ્યાર્થી મિત્રો, તમારે જો
બેસ્ટ રીતે પેપર કઈ રીતે લખવું જોઈએ એવા ટોપરની થોડીક ગુજરાત સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવેલી જે પુરવણીઓ છે એ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે કે એક્ઝેક્ટ તમારે જો જાણવું છે કે કેવી રીતે પેપર ટોપર લખે છે, એના પેપર તમારે જોવા છે તો ડિસ્ક્રિપ્શનમાં એની આપણે લિંક આપેલી છે. આજે જ જાઓ અને આજે જ એ જે છે એ વસ્તુને તમે અત્યારે મેળવો અને તમારું બેસ્ટ રિઝલ્ટ તમે પ્રાપ્ત કરો. તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો થોડીક આ પેપર લખવાની વાત કરી, પણ બીજી વિદ્યાર્થી મારે ધ્યાન રાખવી છે પેપર પહેલા. પેપર આપતા પહેલા શું કરશો? પેપર આપતા પહેલા તમે શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો પેપર આપતા પહેલા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. શેનું ધ્યાન રાખશો? કે તમારી જેટલી પણ સાધન સામગ્રી છે, તમારી જેટલી પણ સાધન સામગ્રી છે, આ સાધન સામગ્રી છે ખાસ ભૂલાય નહીં, એનું બહુ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો. બરોબર. બીજી વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે તમારી પાસે એક પાણીની બોટલ હોવી જોઈએ, ખાસમાં ખાસ પાણીની બોટલ હોવી જોઈએ. બરોબર. અને જો તમે એક્ઝામ દેવા જાઓ તો તમારી બેન્ચીસ જો ખરાબ હોય તો સાથે સાથે ટ્રાન્સપરન્ટ જે પેડ આવે છે, ટ્રાન્સપરન્ટ જે પેડ આવે છે એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, આર પાર જોઈ શકાય એવું, આર પાર જોઈ શકાય એવું એક પેડ પણ તમારી પાસે હોવું જોઈએ. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું કે ડરવાનું બિલકુલ જરૂરિયાત નથી. તમે જે મહેનત કરી છે એ મહેનતનું તમને ફળ અવશ્ય મળશે, એ 100%ની ખાતરી છે. આટલું તો તમારે મગજમાં ઉતારી જ લેવાનું છે કે હું જે મહેનત કરું છું, હું જે મારું બેસ્ટ આપું છું, રિઝલ્ટ મને મળવાનું છે. એટલે એ તમારા શરીરમાં બિલકુલ, તમારા મનમાં બિલકુલ ટેન્શન ન રહેવું. બીજું, પેપર આપ્યા દરમિયાન તમે શું કરશો? તો કે ખાસ મેં તમને વાત કરી કે જ્યારે તમે પેપર આપો છો, જ્યારે તમે પેપર આપો છો, બરોબર, જ્યારે તમે પેપર આપો છો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે પેપર જ્યારે તમે આપતા હોય તો એની અંદર, બરોબર, ખાસ ધ્યાન આપજો કે ડરવાની બિલકુલ જરૂરિયાત નથી. તમને જે પણ ક્વેશ્ચન નથી આવડતા, જે પણ સવાલો નથી આવડતા, એને તમે સ્કીપ કરી દો, ઘડીક વાર માટે સ્કીપ કરી દો અને એ સવાલોને છેલ્લે તમે રાખો. તો સ્કીપ કરી દેશો ને તો તમારા માટે ફાયદો શું થશે કે છેલ્લે તમારી પાસે સમય હશે તો તમે આસાનીથી લખી શકશો. બરોબર. એટલે ડરવાનું બિલકુલ નથી. અને પેપર આપ્યા પછી ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમારે લોકોએ પેપર સોલ્વ કરવાની બિલકુલ જરૂરિયાત નથી. બરોબર. પેપરનું ડીપ સોલ્યુશન ને ઉપર છેલ્લું સોલ્યુશન તમે કરી શકો છો અને આપણે આપણી વિદ્યાકુલ યુટ્યુબ ચેનલમાં પણ કરાવીએ છીએ. બરોબર. તો ખાસ એ સોલ્યુશન કરો છો તો ખાલી થોડુંક જ સોલ્યુશન, હેતુલક્ષીઓનું સોલ્યુશન, ઇટ્સ ઓકે. બરોબર. અને સાથે સાથે છે એ થોડા ઘણા સવાબો તમને ખબર હોય છે કે મેં આ લખ્યું છે, મેં આ લખ્યું છે, આ લખ્યું. ધારો કે સોલ્યુશન તમે કરો પણ છો, એમાં કંઈ ખોટું નથી, કરવું જોઈએ, 100% સાચી વાત છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એની અસર છે એ આપણા જે નેક્સ્ટ પેપર હોય એ નેક્સ્ટ પેપર ઉપર બિલકુલ થવી જોઈએ નહીં. આનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આટલી બાબતો છે કે જે તમારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. આટલી બાબતોનું જો તમે ધ્યાન રાખી દીધું તો તમારું પેપર બેસ્ટ લખાશે, એ હું તમને ગેરંટી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો ટોપર છે ને આ બધી માહિતીનું ખાસ ધ્યાન રાખતો હોય છે. તો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે જો પેપર લખશો તો મને આશા છે કે તમે જરૂરથી સારામાં સારા માર્ક્સ છે એ વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકશો. અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હસતા રહેજો, ભણતા રહેજો. તમારે નેક્સ્ટ ટોપિક ઉપર કયો વિડીયો જોયો છે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. મળતા રહીશું કે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.